નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે સુપ્રીમ કોર્ટમાંથી ખૂબ જ સારા સમાચાર જે છે તે આવ્યા છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી આ 78 લાખ પેન્શનર્સો પોતાનું જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા છે તેને વધારીને 7500 રૂપિયા કરવાને લઈને માંગણી કરી રહ્યા છે। સાથે જ મિત્રો મુખ્ય માંગણીઓમાં તેમના પરિવારજનોને પણ મેડિકલનો લાભ, સાથે જ મિત્રો જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થા સાથે આ પેન્શનને ક્લબ કરવી તેવી વિવિધ માંગણીઓ સાથે લડત લડી રહ્યા છે। પરંતુ હાલમાં EPS 95ના 78 લાખ પેન્શનર્સો માટે સુપ્રીમ કોર્ટમાંથી જે 8500 રૂપિયા પેન્શન અને DA મળશે તેવી અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે 78 લાખ પેન્શનર્સો માટે જે પેન્શન વધારાને લઈ અને સુપ્રીમ કોર્ટે શું મંજૂરી આપી છે અને કેટલું પેન્શન તમામ કર્મચારીઓને મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, આવા EPS 95 પેન્શન ધારકો વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો EPS 95 પેન્શનર્સોને 8500 રૂપિયા જે છે તે પેન્શન અને DA મળશે। સુપ્રીમ કોર્ટે 78 લાખ પેન્શનર્સો માટે પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે। તો દેશભરના 78 લાખથી વધુ EPS 95 પેન્શનર્સો માટે મોટા રાહતના સમાચાર છે। એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે EPS 95 યોજના હેઠળ પેન્શનરોના લઘુત્તમ પેન્શનને રૂપિયા 8500 સુધી વધારવા અને તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરવાની મંજૂરી આપી છે। આ નિર્ણય લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે આશાનું કિરણ લઈને આવી છે। લઘુત્તમ પેન્શનમાં વધારાની માંગણી સાથે વર્ષોથી વિરોધ કરેલા પેન્શનરોની મહેનત આખરે રંગ લાવી છે। તો આજના વિડીયોમાં જાણીશું કે EPS 95 પેન્શનરોના પગાર વધારાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે, EPS 95 પેન્શનર્સોના શું ફેરફાર હશે, પેન્શનમાં વધારો લોકોના જીવનમાં કયા ફેરફાર લાવશે, પેન્શનના લાભોથી સંભવિત વિગતો કેવી છે તે કોષ્ટકમાં જાણીશું। પેન્શનરોના સંઘર્ષ અને સંઘર્ષની વાતો, આવનાર સમયમાં કઈ તૈયારીઓ કરવી જોઈએ અને સરકાર અને EPF શું કહે છે। પહેલું છે મિત્રો EPS 95 પેન્શનરોના પગાર વધારાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે। તો EPS 95 યોજના 1995 સમક્ષમાં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો આવે છે। હાલમાં પેન્શનરોને ફક્ત 1000થી 2000 રૂપિયા જેટલું નજીવું પેન્શન મળતું હતું। આટલા ઓછા પૈસામાં રોજિંદા જીવનનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું। સુપ્રીમ કોર્ટે આને આજીવિકાના અધિકારનું ઉલ્લંઘન માન્યું અને કેન્દ્ર સરકારને લઘુત્તમ પેન્શન મોંઘવારી પ્રમાણે વધારવાનો આદેશ આપ્યો છે। વાત કરીશું EPS 95 પેન્શનમાં નવો ફેરફાર શું છે। તો લઘુત્તમ પેન્શન જે છે તે મિત્રો 1000-2000 નહીં પરંતુ 8500 રૂપિયા એટલે કે 7500 રૂપિયા હશે। પહેલાં મહત્તમ પેન્શન 2000 રૂપિયા મળતું હતું, જે હવે 8500 રૂપિયા સુધી મળશે। મોંઘવારી ભથ્થું પણ પેન્શનમાં ઉમેરવામાં આવશે। લગભગ 78 લાખ પેન્શનરોને આ લાભનો મળશે અને વધેલી રકમ સીધી પેન્શનરોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। પેન્શનમાં વધારો થતાં લોકોના જીવનમાં કયા ફેરફાર થશે, તો વૃદ્ધોને હવે દવા, રાશન અને અન્ય જરૂરિયાતોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં। ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વૃદ્ધોને ઘણી રાહત મળશે, જેમની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી, તેમના માટે આ જીવન રક્ષક સાબિત થશે। ઘરના ખર્ચમાં તમને સહયોગ મળશે અને આત્મનિર્ભરતા વધશે। પેન્શનના લાભોની સંભવિત વાત કરીએ તો લઘુત્તમ પેન્શનર જે પહેલાં 1000 રૂપિયા મળતા હતા તેને 8500 રૂપિયા, સરેરાશ પેન્શન 1500 રૂપિયા મેળવતા હતા તેમને પણ હવે 8500 રૂપિયા મળશે। ખાસ યોગદાન આપનારાઓ માટે 2000 હતો તેને પણ 8500 મળશે। EPF કર્મચારીઓને, વિધવા મહિલાઓને 1200 રૂપિયા મળતા હતા તેમને પણ મિત્રો 8500 મળશે। અપંગ પેન્શનરોને જે 1500 મળતા હતા તેમને પણ 8500 રૂપિયા મળશે। ગ્રામીણ વૃદ્ધોને 1000 રૂપિયા મળતી, મહિલા પેન્શનરોને 1300 અને શ્રીમંત મજૂર પેન્શનરોને 1100 મળતા હતા તમામને મિત્રો હવે 8500 રૂપિયા જેથી માસિક પેન્શન મળશે। પેન્શનરોના સંઘર્ષ અને સંઘર્ષની વાતો, તો EPS 95 પેન્શનરો છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા। દિલ્હીના જંતર મંતર પર ઘણી વખત વિરોધ પ્રદર્શન પણ થયા હતા। વરિષ્ઠ નાગરિકોએ વડાપ્રધાન અને શ્રમ મંત્રાલયને પણ ઘણી વખત પત્રો મોકલ્યા હતા। આંદોલન આખા દેશમાં ફેલાઈ ગયું અને રાજકીય પક્ષોએ પણ તેને ટેકો આપ્યો હતો। અંગત અનુભવથી સંબંધિત કંઈક સમાચાર, તો મારા ગામમાં એક કાકા છે જે 2013માં બેલમાંથી નિવૃત્ત થયા હતા। તેમને દર મહિને રૂપિયા 1500નું પેન્શન મળતું હતું, જેના કારણે તેઓ તેમની સંપૂર્ણ દવાઓ પણ ખરીદી શકતા ન હતા। ઘર ખર્ચ માટે બાળકો પર આધાર રાખવો પડતો હતો। હવે જ્યારે તેમને 8500 પ્લસ DA મળશે ત્યારે તેઓ આત્મનિર્ભર અનુભવશે અને સન્માનજનક જીવન અનુભવશે। આવનાર સમયમાં કઈ તૈયારીઓ કરવી જોઈએ, તો EPF એ બધા પેન્શનરોનો ડેટા અપડેટ કરવો પડશે। ફુગાવાની અસરને સંતુલિત કરવા માટે દર 6 મહિને DAની ગણતરી કરવી જોઈએ। રાજ્ય સરકારોએ પણ સહકાર આપવો જોઈએ જેથી સમયસર ચૂકવણી થઈ શકે। પેન્શન સિસ્ટમ ડિજિટલાઇઝ થવી જોઈએ જેથી ચૂકવણી પારદર્શક બને। સરકાર અને EPF શું કહે છે, સરકારે આ નિર્ણયને પેન્શનરો માટે વિજય ગણાવ્યો છે। EPFએ એમ પણ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરશે અને નવી પેન્શન રકમ મે 2025થી જમા કરવામાં આવશે। આ નિર્ણય સામાજિક સુરક્ષા તરફ એક મોટું પગલું છે। મિત્રો પેન્શન સુધારણા પર એક નજરની વાત કરીએ તો મિત્રો હવે તમામ જે કર્મચારીઓ છે તેમને મિત્રો 8500 રૂપિયા જેટલું પેન્શન મળશે। મિત્રો EPF 95 પેન્શનમાં એ ફેરફાર માત્ર નાણાકીય રાહત નહીં પરંતુ તે વૃદ્ધોને ગૌરવ અને જીવન જીવવાનો અધિકાર પણ આપે છે। વર્ષોના સંઘર્ષ પછી મળેલો આ ન્યાય
ભવિષ્યની પેઢીઓ માટે પણ એક ઉદાહરણ છે કે અધિકારીઓ માટે લડાઈ ક્યારેય વ્યર્થ જતી નથી. હવે એ મહત્ત્વનું છે કે સરકાર અને EPFO આ આદેશનો સંપૂર્ણ ઈમાનદારીથી અમલ કરે જેથી તેનો વાસ્તવિક લાભ પેન્શનરો સુધી ઝડપથી પહોંચે. આમ EPF 95 પેન્શન મેળવતા કર્મચારીઓના પેન્શનર્સમાં 78 લાખ પેન્શનરોના 8,500 રૂપિયા પેન્શન અને મોંઘવારી સાથે ક્લબ કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.